સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઉત્સર્જન તંત્ર વાળું ચેપ્ટર જે છે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આજના લેક્ચર ની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. ચેપ્ટર નું નામ છે લોકોમોશન એન્ડ મૂવમેન્ટ, મતલબ પ્રચલન અને હલનચલન. બરાબર? તો આ ચેપ્ટર ની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો આ ચેપ્ટર ની અંદર મુખ્યત્વે આપણે ભણવાનું છે સ્નાયુ, ટાઇપ્સ ઓફ મસલ્સ, એટલે કે સ્નાયુના પ્રકારો. અગાઉ આપણે ભણી ગયા છીએ સરળ સ્નાયુ, કંકાલ સ્નાયુ અને હૃદ સ્નાયુ. તો સ્નાયુનો પ્રકાર અને ડિટેલમાં કંકાલ સ્નાયુ દ્વારા થતી હલનચલનની ક્રિયાવિધિ, કે ભાઈ સ્નાયુ સંકોચન કેવી રીતે થશે, હાથ પગનું હલનચલન કેવી રીતે થાય છે, તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ભણવાની છે. અને ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે મનુષ્યનું કંકાલ તંત્ર, અસ્થિ, કે ભાઈ મનુષ્યનું શરીર જે છે કુલ કેટલા હાડકાઓનું બનેલું છે, કંકાલ તંત્રમાં કોનો સમાવેશ થાય છે, અને હાથની અંદર, પગની અંદર, ખોપરીની અંદર કે કરોડ સ્તંભની અંદર કે પાંસળી પિંજરની રચના જે છે કેવી હોય. તો નવું ચેપ્ટર છે, શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે પ્રચલન અને હલનચલન, લોકોમોશન અને મૂવમેન્ટ. તો અમુક બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરશું કે ચેપ્ટરનું નામ છે પ્રચલન અને હલનચલન. તો બે શબ્દ છે, લોકોમોશન એન્ડ ધ સેકન્ડ વર્ડ ઇઝ મૂવમેન્ટ, પ્રચલન અને હલનચલન. તો યાદ રાખજો, હલનચલન કરવું એ દરેક સજીવની લાક્ષણિકતા છે. હલનચલન કરવું એ દરેક સજીવની લાક્ષણિકતા છે. આવું હલનચલન એક્ઝામ્પલ આપ્યા છે બુક ની અંદર. તો કે ભાઈ અમીબાની અંદર, અમીબા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે. તો એક કોષીય સજીવોમાં અમીબા જેવા એક કોષીય સજીવોમાં એના જીવરસનું પરિભ્રમણ થતું હોય, જીવરસ દ્વારા પરિભ્રમણ થાય. અને યાદ રાખવાનું છે અમીબામાં જીવરસનું પરિભ્રમણ જે છે આ સૌથી સરળ પ્રકારનું હલનચલન છે. ખાસ યાદ રાખવાનું છે, સૌથી સરળ પ્રકારનું હલનચલન છે. તો અમીબાની અંદર, અમીબા જેવા એક કોષીય સજીવોમાં એના જીવરસનું પરિભ્રમણ તો સૌથી સરળ પ્રકારનું હલનચલન છે. એ સિવાય ઘણા બધા સજીવો આપણે જાણીએ છીએ કે જેમાં પક્ષમો દ્વારા, કશા દ્વારા કે સૂત્રાંગો દ્વારા, તો પક્ષમાં, કશા અને સૂત્રાંગો દ્વારા ઘણા સજીવોમાં હલનચલન જોવા મળે છે. ઘણા સજીવોમાં પક્ષમો, કશા અને સૂત્રાંગો દ્વારા હલનચલન જે છે એ જોવા મળે છે. અને મનુષ્ય જેવા જટિલ કક્ષાના સજીવોની વાત કરીએ તો મનુષ્ય જેવા સજીવોમાં હાથનું હલનચલન, પગનું હલનચલન, જડબાનું હલનચલન, જીભનું હલનચલન, આંખનું હલનચલન, આ બધા હલનચલનના શું કહી શકાય? ઉદાહરણો કહી શકાય. હવે બેઝિક વાત કરીએ છીએ. હવે આપણે હલનચલન અને પ્રચલન વચ્ચેનો તફાવત ભણવાનો છે. બે શબ્દ અહીં આપણે આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ લોકોમોશન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ મૂવમેન્ટ. તો what is the difference between locomotion and movement? તો પહેલા આપણે વાત કરી લઈએ કોની? હલનચલનની. હલનચલન શું છે? તો કોઈ પણ સજીવ એક જ જગ્યાએ રહી પોતાના અંગોમાં કે પોતાની રચનામાં, કોઈ પણ સજીવ એક જ જગ્યાએ રહી પોતાના અંગો કે રચનામાં શું કરે? ફેરફાર કરે છે. આ ઘટનાને આપણે બોલશું હલનચલન. અને યાદ રાખવાનું છે હલનચલન જે છે, હલનચલન દરેક સજીવની લાક્ષણિકતા છે. દુનિયાનો દરેક સજીવ જે છે એ હલનચલન દર્શાવે છે. પણ યાદ રાખવાનું છે કે હલનચલનની અંદર, હલનચલન કેવું છે? સજીવ એક જ જગ્યાએ રહે છે, મતલબ હલનચલનની અંદર સજીવના સ્થાનમાં ફેરફાર થતો નથી, મતલબ કે સ્થાનાંતર થતું નથી. ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો સ્થાનાંતર થતું નથી. તો આ વાત થઈ ગઈ હલનચલનની. હવે આપણે વાત કરી લઈએ પ્રચલનની, મૂવમેન્ટ.
તો પહેલી જે લાઈન યાદ રાખવાની છે, પ્રચલન એક પ્રકારનું હલનચલન છે. પ્રચલન એક પ્રકારનું હલનચલન છે. કેવું હલનચલન? કે જેમાં સજીવ સ્વૈચ્છિક એટલે કે પોતાની રીતે અથવા તો આપણે બોલશું સ્વતઃ. સજીવ સ્વૈચ્છિક અથવા તો સ્વતઃ પોતાની રીતે પોતાના સ્થાનમાં શું કરે છે? ફેરફાર કરે છે. બરાબર? મતલબ કે શું કહી શકાય? હલનચલનમાં સજીવના સ્થાનમાં ફેરફાર થતો નથી, પણ પ્રચલન જ્યારે થશે ત્યારે સ્થાનાંતર થાય છે. મતલબ કે સ્થાનમાં ફેરફાર થાય છે. હલનચલન, બરાબર? સજીવ એક જગ્યાએ ઉભો, હું પોતાની અહીંયા ઉભો રહી મારા હાથ પગ જે છે હલાવો તો એ હલનચલન છે, કે જેમાં મારા સ્થાનમાં ફેરફાર થતો નથી કે મારા સ્થાનાંતરમાં ફેરફાર થતો નથી. પણ હવે હું અહીંયાથી લઈને અહીંયા અથવા તો અહીંયાથી લઈને આમ ચાલુ, તો આ હલનચલન તો છે જ, પણ કેવા પ્રકારનું હલનચલન છે? પ્રચલન પ્રકારનું હલનચલન છે, અથવા તો પ્રચલન રૂપ હલનચલન છે, કે જેમાં સજીવ પોતે સ્વતઃ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. બરાબર? તો યાદ રાખવાનું છે, પ્રચલન એક પ્રકારનું હલનચલન જ છે, પણ કેવા પ્રકારનું હલનચલન? કે જેની અંદર સજીવ સ્વતઃ, સજીવ પોતે, સજીવ સ્વૈચ્છિક રીતે પોતાના સ્થાનમાં ફેરફાર કરે, મતલબ કે સ્થાનાંતર થાય. બીજું, હલનચલન દરેક સજીવની લાક્ષણિકતા છે, પણ ખાસ યાદ રાખવાનું છે, પ્રચલન કરવું દરેક સજીવની લાક્ષણિકતા નથી. પ્રચલન કરવું એ દરેક સજીવની લાક્ષણિકતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે વનસ્પતિ માત્ર હલનચલન દર્શાવે છે. વનસ્પતિમાં શું થતું નથી? પ્રચલન થતું નથી. એટલે હલનચલન દરેક સજીવની લાક્ષણિકતા કહી શકાય, પણ પ્રચલનને તમે દરેક સજીવની લાક્ષણિકતા કહી શકો નહીં. કારણ કે વનસ્પતિ ઉદાહરણ છે, વનસ્પતિમાં હલનચલન થાય, પણ વનસ્પતિ કોઈ દિવસ પોતાના સ્થાનમાં ફેરફાર કરતી નથી, એટલે વનસ્પતિમાં પ્રચલન થતું નથી. બરાબર? વનસ્પતિ માત્ર હલનચલન દર્શાવે છે. તો મોટા ભાગે પ્રચલન કોણ દર્શાવે? પ્રાણીઓ. તો યાદ રાખવાનું, એક લાઈન એનસીઈઆરટી માં લખેલી છે જે આપણી માટે મહત્વની છે, કે પ્રાણીઓમાં પ્રચલનની પદ્ધતિ, કે પ્રાણીઓ કયા પ્રકારે પ્રચલન દર્શાવશે એનો આધાર તેના નિવાસસ્થાન અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. પ્રાણીઓમાં પ્રચલનની પદ્ધતિ તેમના નિવાસસ્થાન અને પર્યાવરણીય પરિસ્થિતિ, અથવા આપણે બોલશું પરિસ્થિતિની આજુબાજુ પરિસ્થિતિ અનુસાર શું થાય છે? બદલાય છે. તો પ્રાણીઓમાં પ્રચલનની પદ્ધતિ નિવાસસ્થાન અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. તો એનસીઈઆરટી નું આ વાક્ય આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બરોબર? હવે બીજી એક વસ્તુ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. શું યાદ રાખશો? પ્રચલન અને હલનચલનનો તફાવત આપણને ખબર પડી ગઈ, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ બધા જ પ્રચલન જે છે, બધા જ પ્રચલનમાં હલનચલન તો થાય જ, પણ બધા જ હલનચલનમાં પ્રચલન થતું નથી. તો ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, બધા જ પ્રચલન હલનચલન છે, મતલબ પ્રચલનને તમે હલનચલન કહી શકો. બધા જ પ્રચલન હલનચલન છે, પણ બધા જ હલનચલનની અંદર પ્રચલન થતું નથી, એટલે કે બધા જ હલનચલન પ્રચલન નથી. બરોબર? હું અહીંયાથી આમ જાઉં છું તો આ હલનચલન છે, પણ કેવું હલનચલન છે? જેમાં સ્થાનમાં ફેરફાર પણ થાય છે, મતલબ પ્રચલન રૂપ હલનચલન છે.
અને એક જગ્યાએ ઉભો રહીને પોતાના હાથ હલાવો તો આ માત્ર હલનચલન છે, આ પ્રચલન નથી. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બધા જ પ્રચલન હલનચલન છે, પણ બધા જ હલનચલનને આપણે પ્રચલન કહી શકતા નથી. તો એમસીક્યુ માટે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે ભણવાના છે ટેક્સ્ટ બુકમાં જે આપેલા જે છે એમાંથી હલનચલનના પ્રકારો અથવા તો પ્રચલનના પ્રકારો પ્રચલનના પ્રકારો. તો હલનચલન પણ આપણે લખી નાખીએ. હલનચલન અથવા તો પ્રચલનના પ્રકારો. તો બુકની અંદર 3 પ્રકારો આપેલા છે. 3 પ્રકારો છે. અમીબીય હલનચલન, અમીબીય હલનચલન. બીજો પ્રકાર જે છે પક્ષમીય અથવા તો પક્ષમલ હલનચલન, પક્ષમો દ્વારા થતું પક્ષમીય અથવા તો પક્ષમલ હલનચલન. અને ત્રીજો પ્રકાર જે આપ્યો છે એ છે સ્નાયુલ હલનચલન. તો 3 પ્રકારો થઈ ગયા. અમીબીય હલનચલન, પક્ષમીય હલનચલન, ત્રીજો થઈ ગયો સ્નાયુલ હલનચલન. તો અમીબીય હલનચલન હમણાં જ મેં તમને કીધું તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે હલનચલનનો સૌથી સાદો પ્રકાર કયો છે તો કે અમીબીય હલનચલન. અને અમીબામાં જોવા મળે છે, આપણે ભણી ગયા અમીબા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવ છે, એનું કોષ કેન્દ્ર. અને અમીબામાં કોના દ્વારા હલનચલન થાય તો કે અમીબાની અંદર એની અંદર રહેલો આ જે જીવરસ જે છે, જીવરસ અથવા તો કોષરસ, તો જીવરસના અમીબાની અંદર એના જીવરસના પરિભ્રમણ દ્વારા કોનું નિર્માણ થાય તો કે જીવરસના પરિભ્રમણ દ્વારા ખોટા પગો ફોલ્સ ફીટ ખોટા પગો દ્વારનું નિર્માણ થશે. કોના દ્વારા થશે? એની અંદર રહેલા જીવરસના પરિભ્રમણ દ્વારા આ રીતે ખોટા પગોનું નિર્માણ થાય. આ ખોટા પગો દ્વારા અમીબા જે છે હલનચલન દર્શાવે છે. અન્ય એમસીક્યુ, આપણા શરીરની અંદર રહેલા અમુક પ્રકારના કોષો જે અમીબીય પ્રકારનું હલનચલન દર્શાવે છે. ખાસ યાદ રાખવાનું છે રુધિરમાં રહેલા મેક્રોફેજ અથવા તો આપણે એને બોલશું ભક્ષક કોષો અથવા તો એનું બીજું નામ છે બૃહદ કોષો. મેક્રોફેજ અને કેટલાક શ્વેત કણો WBC કેવા પ્રકારનું હલનચલન દર્શાવે છે? અમીબીય પ્રકારનું હલનચલન દર્શાવે છે. આ સિવાય આપણે કોષરસ કંકાલમાં ભણ્યા હતા, કોષની અંદર આવેલા માઇક્રોફિલામેન્ટ, કોષરસ કંકાલની અંદર માઇક્રોફિલામેન્ટ મતલબ કે સૂક્ષ્મ તંતુકો, બરોબર? તો કોષની અંદર કોષરસ કંકાલ અને કોષરસ કંકાલમાં આવેલા માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ તંતુકો અમીબીય પ્રકારનું હલનચલન દર્શાવે છે. તો એમસીક્યુ માં યાદ રાખવાનું છે અમીબીય પ્રકારનું હલનચલનનો સૌથી સાદો પ્રકાર છે. અમીબા સિવાય આપણા રુધિરમાં આવેલા મેક્રોફેજ ભક્ષક કોષો અથવા તો બૃહદ કોષો, કેટલાક WBC અને માઇક્રોફિલામેન્ટ અમીબીય હલનચલન દર્શાવે છે. પક્ષમીય હલનચલનની વાત કરી લઈએ. પક્ષમીય હલનચલન મતલબ આપણે એવું બોલી શકીએ પક્ષમો દ્વારા, કશા દ્વારા કે સૂત્રાંગો દ્વારા, પક્ષમો દ્વારા, કશા દ્વારા કે સૂત્રાંગો દ્વારા થતું હલનચલન એટલે કે પક્ષમીય હલનચલન. એક્ઝામ્પલ આપણે બધાને ખબર છે કે પક્ષમીય હલનચલન શેમાં જોવા મળે તો કે પેરામીશિયમ જેવા સજીવોની અંદર પક્ષમો દ્વારા હલનચલન થાય. કશા એનું ઉદાહરણ પણ આપને ખબર છે, યુગલિના ની અંદર કશા દ્વારા. અને સૂત્રાંગોની વાત કરીએ તો કે હાઇડ્રા જેવા સજીવોની અંદર સૂત્રાંગો દ્વારા હલનચલન થતું હોય છે. તો પક્ષમો, કશા અને સૂત્રાંગો દ્વારા થતા હલનચલનને આપણે બોલશું પક્ષમીય હલનચલન. આ સિવાય
આપણે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આપણા શરીરની અંદર કઈ કઈ જગ્યાએ તમને પક્ષમીય હલનચલન જોવા મળશે. તો નંબર 1 કે નર મનુષ્યની અંદર આવેલી શુક્રવાહિની, જેમાંથી શુક્રકોષનો વહન થતો હોય તો શુક્રવાહિનીની અંદરની દિવાલમાં તમને પક્ષમો જોવા મળશે. તો આ કોના વહન માટે જવાબદાર છે? તો શુક્રવાહિનીની અંદર શુક્રકોષના વહન માટે પક્ષમીય હલનચલન જોવા મળશે. એ જ રીતે નંબર 2 સ્ત્રીઓની અંદર, ફિમેલની અંદર અંડવાહિનીની અંદર અંડકોષના વહન માટે પક્ષમીય હલનચલન થાય. અંડવાહિનીની અંદર અંડકોષના વહન માટે. એ જ રીતે નંબર 3 આપણી શ્વાસનળી જે છે તો શ્વાસનળીની અંદરની દિવાલ પક્ષમો ધરાવતી હોય ત્યાં પક્ષમીય હલનચલન થાય. શું કામ? તો કે શ્વાસની અંદર દાખલ થતા ધૂળના રજકણોને ક્યાં ધકેલવા માટે? બહાર ધકેલવા માટે શું થશે? પક્ષમીય હલનચલન થાય છે. આ સિવાય અન્ય સજીવની વાત કરીએ તો એનસીઈઆરટી માં લખ્યું છે કે ભાઈ વાદળીઓમાં સ્પોન્જની અંદર સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર, વાદળી એટલે કયો સમુદાય થશે? સછિદ્ર. તો કે વાદળીઓના નલિકા તંત્રમાં પ્રવાહની જાળવણી માટે, પાણીના પ્રવાહની જાળવણી માટે પણ પક્ષમીય હલનચલન જોવા મળે. બાકી યુગ્લિનામાં મેં તમને કીધું છે, યુગ્લિનામાં કશા દ્વારા? પેડા મિશ્રણમાં પક્ષમો દ્વારા, હાઇડ્રામાં સૂત્રાંગો દ્વારા હલનચલન થાય. મનુષ્યની અંદર શુક્રવાહિનીમાં પક્ષમો હોય જે શુક્રકોષને કોઈ ચોક્કસ દિશામાં ખસેડવાનું કામ કરશે. સ્ત્રીઓની અંદર અંડવાહિનીની દિવાલ પણ પક્ષમો ધરાવતી હોય તો એ અંડકોષને કોઈ ચોક્કસ દિશામાં ધક્કો મારવાનું કામ કરશે. આપણી શ્વાસનળીમાં પણ પક્ષમો હશે તો જ્યારે આપણે શ્વાસ લઈએ અને ધૂળના રજકણો અંદર જાય તો પક્ષમો જે છે ધૂળના રજકણોને બહાર ફેંકવાનું કામ કરશે. આમ જોવા જાવ તો આ પ્રમાણે હોય. માની લો કે આ અંડવાહિની છે, શુક્રવાહિની છે કે શ્વાસનળી છે, કોઈ પણ સમજી લો. તો એની અંદરની દિવાલમાં તમને શું જોવા મળશે? આ રીતે પક્ષમો, વાળ જેવા પ્રવર્ધો પક્ષમો હશે. અને આ પક્ષમો જે છે એટલે કે કોઈ દ્રવ્ય ધૂળના રજકણો અંદર દાખલ થવાની કોશિશ કરે તો પક્ષમો શું કરશે? પક્ષમો શું કરે છે? તો પક્ષમો કોઈ દ્રવ્યને કોઈ ચોક્કસ દિશામાં, કોઈ દ્રવ્યને કોઈ ચોક્કસ દિશામાં ખસેડે છે. મતલબ ધૂળના રજકણો હશે તો તમે શ્વાસ લેશો તો પક્ષમો ધૂળના રજકણોને ક્યાં ફેંકવાની કોશિશ કરશે? બહાર ફેંકવાની કોશિશ કરશે. તો એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે પક્ષમીય હલનચલનના. અને ડિટેલમાં હવે જોઈએ સ્નાયુલ હલનચલન. તો સ્નાયુલ હલનચલન કોની અંદર જોવા મળશે? તો મનુષ્ય જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર, આપણને શું જોવા મળશે? સ્નાયુલ હલનચલન. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર જોવા મળશે સ્નાયુલ હલનચલન. ફોર એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ આપો તો સ્નાયુલ હલનચલન તો કે આપણા હાથ પગનું હલનચલન સ્નાયુલ હલનચલન છે. ઉપાંગોનું હલનચલન, એ જ રીતે આપણી જીભનું હલનચલન, જડબાનું હલનચલન, આ બધા સ્નાયુલ હલનચલનના ઉદાહરણો છે. હવે ઇંગ્લિશ શબ્દ તમને કહું છું. આ હલનચલનને ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જોવા મળતા આ પ્રકારના હલનચલનને અંગ્રેજીમાં બોલવામાં આવે છે કાઇનેસિયા. KINESIA, કાઇનેસિયા. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર સ્નાયુલ હલનચલનનો અભ્યાસ કરતી શાખાને અથવા તો સ્નાયુલ હલનચલનના અભ્યાસને બોલવામાં આવે છે કાઇનેસિયોલોજી. કાઇનેસિયોલોજીનો મતલબ શું થશે? કાઇનેસિયોલોજીનો મતલબ થશે સ્નાયુલ હલનચલનનો અભ્યાસ. કારણ કે સ્નાયુલ હલનચલન એટલે શું? તો કે સ્નાયુલ હલનચલનને આપણે બોલશું કાઇનેસિયા અને એના અભ્યાસને આપણે બોલશું કાઇનેસિયોલોજી. હવે સ્નાયુલ હલનચલન ની અંદર મુખ્ય કોણ છે? તો કે મસલ એટલે કે સ્નાયુ. એક એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકે એમ છે કે શા માટે સ્નાયુલ હલનચલન મહત્વનું છે? સ્નાયુમાં હલનચલન શું કામ થાય? તો કે સ્નાયુ પાસે વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ છે. કેવી લાક્ષણિકતા છે? કે સ્નાયુ પાસે
ઉત્તેજિતતાનો ગુણધર્મ છે. સ્નાયુ પાસે ઉત્તેજિતતા, સંકોચનશીલતા, સ્નાયુ ઉત્તેજિત થઈ શકે છે, સ્નાયુમાં સંકોચન થાય છે. સ્નાયુ પાસે વીજકીયતા છે, મતલબ વિદ્યુત પ્રવાહનું વહન કરવાની ક્ષમતા, અને સ્થિતિસ્થાપકતા. તો આ પ્રકારના ગુણધર્મ જે છે સ્નાયુ ધરાવે છે. ઉત્તેજિતતા, સંકોચનશીલતા, વીજકીયતા, સ્થિતિસ્થાપકતા, અને આ બધા ગુણધર્મોને લઈને સ્નાયુમાં સંકોચન જે છે થતું હોય છે. હવે કયા કયા તંત્ર સ્નાયુ સંકોચનમાં ભાગ ભજવે છે? તો યાદ રાખવાનું છે ચેતાતંત્ર, ચેતાતંત્ર, સ્નાયુ અને આપણું હાડકા ધેટ ઇઝ કંકાલ તંત્ર. તો ચેતાતંત્ર, સ્નાયુ અને કંકાલ તંત્રના આ ત્રણે એક સાથે કામ કરીને આ ત્રણના સહનિયમન દ્વારા, ત્રણના સહનિયમન દ્વારા અથવા તો આપણે એવું લખીએ છીએ સંકલન દ્વારા સ્નાયુ સંકોચન થાય છે. આ ત્રણના સંકલન અથવા તો સહનિયમન દ્વારા સ્નાયુ સંકોચન જે છે એ થાય છે. બરોબર? તમે હાથ હલાવો, બરોબર છે, ધારો કે હું આમ હાથ હલાવું તો ઓર્ડર કોને આપ્યો? ચેતાતંત્રે, મગજ, સ્નાયુએ પણ ભાગ લીધો અને અંદર રહેલા હાડકા એટલે કે કંકાલ તંત્રે પણ ભાગ લીધો. મતલબ કે ચેતાતંત્ર, સ્નાયુ અને કંકાલ તંત્ર સાથે મળીને કામ કરશે, જેના હિસાબે આપણે હલનચલન કરી શકશું, મતલબ કે આપણે પ્રચલન કરી શકીએ છીએ. સ્નાયુમાં સંકોચનની ઘટના થાય છે. તો આજનો લેક્ચર જે છે માત્ર બેઝિક લેક્ચર હતો, ચેપ્ટરની પ્રસ્તાવના હતી. ફટાફટ રિવિઝન કરી લઈએ. ચેપ્ટરનું નામ છે લોકોમોશન અને મૂવમેન્ટ, પ્રચલન અને હલનચલન. તો પહેલી જ વસ્તુ, હલનચલન કરવું એ દરેક સજીવની લાક્ષણિકતા છે. બધા જ સજીવો હલનચલન દર્શાવે છે, પણ બધા જ સજીવો પ્રચલન દર્શાવતા નથી. હલનચલન એટલે શું કીધું મેં તમને? સજીવ એક જ જગ્યાએ રહી પોતાના અંગોમાં કે પોતાની રચનામાં ફેરફાર કરી. હલનચલન દરેક સજીવની લાક્ષણિકતા છે, પણ હલનચલનમાં સ્થાનમાં ફેરફાર થતો નથી. નેક્સ્ટ શબ્દ આપણે ભણ્યા લોકોમોશન, ધેટ ઇઝ પ્રચલન. તો પ્રચલન એક પ્રકારનું હલનચલન છે. અને કેવા પ્રકારનું હલનચલન છે? પ્રચલન એક એવા પ્રકારનું હલનચલન છે જેમાં સજીવ સ્વૈચ્છિક અથવા તો સ્વતઃ પોતાની રીતે પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. તો સજીવ સ્વૈચ્છિક સ્વતઃ પોતાના સ્થાનમાં ફેરફાર કરે, મતલબ સ્થાનાંતર થશે, સજીવના સ્થાનમાં ફેરફાર થાય તો એને આપણે બોલશું પ્રચલન. હલનચલન દરેક સજીવની લાક્ષણિકતા છે, પ્રચલન દરેક સજીવની લાક્ષણિકતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે વનસ્પતિ માત્ર હલનચલન દર્શાવે છે, વનસ્પતિ પ્રચલન દર્શાવતી નથી. બીજું, પ્રાણીઓ મોટા ભાગના પ્રચલન દર્શાવે છે. અને એ લાઈન યાદ રાખવાની છે NCERT માંથી કે પ્રાણીઓમાં પ્રચલન પદ્ધતિ, બરાબર, કે પ્રાણીઓ કયા પ્રકારે પ્રચલન કરશે એ બાબત તેના નિવાસસ્થાન અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે શું કરતું હોય છે? તો કે બદલાયા કરે છે. પ્રકારો આપણે ભણ્યા હલનચલનના પ્રકારો: અમીબીય હલનચલન, પક્ષમીય હલનચલન, સ્નાયુ હલનચલન. હલનચલનનો સૌથી સાદો પ્રકાર અમીબીય હલનચલન. અમીબાની અંદર એ સિવાય આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે MCQ માટે: રુધિરમાં રહેલા મેક્રોફેજ, ભક્ષક કોષો, બૃહદ કોષો, WBC અને માઇક્રોફિલામેન્ટ સૂક્ષ્મ તંતુઓની અંદર. પક્ષમીય હલનચલન શુક્રવાહિનીમાં શુક્રકોષના વહન માટે, અંડવાહિનીમાં અંડકોષના વહન માટે, શ્વાસ નળીમાં ધોરના રજકણોને અંદર જતા અટકાવવા માટે, બહાર ફેંકવા માટે. સછિદ્ર સમુદાય વાદળીઓની અંદર એનો વચ્ચે જે નલિકા તંત્ર હોય એમાં પાણીનો પ્રવાહ સતત શરૂ રહે, એની માટે પણ પક્ષમીય હલનચલન જવાબદાર છે. અને આપણી અંદર જે જોવા મળે છે ધેટ ઇઝ સ્નાયુ હલનચલન, હાથ પગનું હલનચલન, જીભનું હલનચલન, જડબાનું હલનચલન, એને આપણે બોલશું કાઇનેસિયા. અને સ્નાયુ હલનચલનનો અભ્યાસને આપણે બોલશું કાઇનેસિયોલોજી. બરાબર? સ્નાયુ પાસે કેટલાક વિશેષ ગુણધર્મ છે. સ્નાયુ ઉત્તેજિત થઈ શકે છે, સ્નાયુ પાસે સ્થિતિસ્થાપકતા છે, સંકોચનશીલતા છે, વીજળીનું ઇલેક્ટ્રિસિટી, વીજકીયતા છે. આના બધા ગુણધર્મોને આધારે સ્નાયુ સંકોચન વિકોચન પામે છે. અને કોણ ભેગા મળીને સ્નાયુ સંકોચન કરશે? તમારે હાથનું હલનચલન કરવું હોય તો ચેતાતંત્ર, સ્નાયુ અને કંકાલ તંત્રની જરૂરિયાત પડશે. તો ત્રણે તંત્ર સાથે મળીને સહનિયમન કરશે, એક સાથે કામ કરશે, સંકલનથી કામ કરશે, તો જ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જે છે થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે મિત્રો બેઝિક વસ્તુ ભણી ગયા છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ટાઇપ્સ ઓફ મસલ્સ, સ્નાયુના પ્રકારો. જો કે તમને બધાને ખ્યાલ જ છે કે સ્નાયુના મુખ્યત્વે કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે: સરળ સ્નાયુ, કંકાલ સ્નાયુ અને હૃદ સ્નાયુ. બરાબર? આની વિશે આપણે
અગાઉ ભણી ગયા છીએ પ્રાણી પેશીવાળા ચેપ્ટરની અંદર, છતાં પણ આપણે ફરીવાર નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું ટાઇપ્સ ઓફ મસલ્સ અને ત્યાર પછી આપણે ભણીશું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. ત્યાં સુધી નવું ચેપ્ટર છે, પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયોને વ્યવસ્થિત રીતે જો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્નાયુના પ્રકારોની સાથે.